સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે આપણે દશામાની પૌરાણિક વ્રત કથાનું શ્રવણ કરીશું. બોલો દશામાની જય. અષાઢ મહિનાની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પછી દશામાની પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો ભવ્ય મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ એટલે દાસીને કહ્યું, તું જા અને આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો. દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો, તમે કયું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. દાસીએ કહ્યું, આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે તે મને કહો. ત્યારે બીજી સ્ત્રી બોલી કે 10 કાચા સૂતરના તાતણા લેવા, તેને 10 કાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અથવા કળશે બાંધી દેવો. માટીની એક સાંટણી બનાવી તેની સ્થાપના કરવી, દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું. 10 દિવસ પૂરા થાય ત્યારે માટીની સાંટણીનું જળમાં વિસર્જન કરવું. દાસીએ મહેલ આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ કહ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે. ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે દશામાં આપણી વળી શું ભલું કરવાના? મારે તો ધન દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધું છે. મારે ત્યાં સુખ સાહેબીની કશી જ ખોટ નથી. તેથી તમારે દશામાનું વ્રત કરવાની કાંઈ જરૂર નથી. આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રિસાઈને ખાધા પીધા વગર પોતાના શયન ખંડમાં જઈને સૂઈ ગયા. આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા છે. રાત્રે દશામાં નગરમાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા. આથી સવાર થતાં જ રાજ્યમાં આધાધૂધી ફેલાઈ ગઈ. ભંડારમાં પૈસો એ ન મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. આ બધી વાત આખા નગરમાં ફેલાઈ ત્યારે રાજા પ્રજાજનો કહેવા લાગ્યા કે રાજા, તમે નગર છોડી ચાલ્યા જાઓ. તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે. તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે. આ સાંભળી રાજા રાણી પહેરે લુગડે બંને પુત્રોને લઈને નગર છોડી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાંખરું જેવી બની ગઈ. રાણી કહે છે કે આપણી માઠી દશા બેસી છે. હવે આપણે અહીં રહેવામાં સાર નથી. આપણે જ્યાં જઈએ ત્યાં અહિત જ થાય છે. માટે અહીંથી ચાલ્યા જઈએ. આગળ જતાં કુંવરોને ભૂખ લાગી. એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે કે બહેન, થોડો બટકું રોટલો આપીશ. ત્યારે બહેનપણી કહે, હું તો તને ઓળખતી પણ નથી. જાજા રાણ ભિખારણ મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે. લાજ નથી આવતી? બહેનપણીએ આવા અપશબ્દો કહી જાકારો આપ્યો. તેઓ ભૂખ્યા તરસ્યા ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને ખૂબ તરસ લાગી હતી. એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરને લઈને પાણી પીવડાવવા જાય છે. ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેમના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા. આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા. આથી રાજા કહે છે કે હવે કલ્પાંત ન કરશો. એ તો જેના હતા તેને લઈ લીધા છે. ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે. તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ ગામના પાદરે મળવા આવ્યા છે. બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના કેમ આવે?
બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકડું લીધું અને માટલીમાં પૂરીને મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉગાડી ત્યારે સુખડી હતી એ કોલસા થઈ ગઈ અને સોનાનું સાંકડું હતું એ સાપ થઈ ગયો. રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય. આ આપણી માઠી દશા બેઠી એના જ ખેલ છે. એટલે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા. આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ ચીભડા થયા હતા. રાણીએ કહ્યું કે ભાઈ, અમને એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતને દયા આવી. તેણે રાણીને ચીભડું આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ ચીભડા પર કપડું ઢાંકીને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા. ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો. તેથી રાજાના સૈનિકો કુંવરને ખોળતા ત્યાં આવ્યા. હવે રાજા રાણી પોતાની બાજુમાં જે ચીવડું મૂકીને સૂતા હતા તે તેમની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું. તે જોતાં સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો. પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા. પછી ત્યાં રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને કારાવાસમાં પૂરી દીધા. આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનાર હવે જેલમાં રહેવા લાગ્યા. રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી આવું થયું છે. લાવને હું દશામાનું વ્રત કરું. રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો. રાણીએ જેલના ઉપરી જે દયાળુ હતા તેમને વ્રતની વાત કરી. તેમને રાણી પર દયા આવી ને પૂજાની સામગ્રી લઈ આવ્યા. કારાવાસમાં રહી રાણીએ માટીની સાંઢણી બનાવી. તેણે દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા ત્યારે 10 મુઠ્ઠી ઘઉં લીધા અને ચૂરમું બનાવી સર્વને પ્રસાદી આપી. આ પ્રસાદ રાજાએ પણ ગ્રહણ કર્યો અને પોતે પણ પ્રસાદ લીધો. પછી આખી રાત જાગરણ કર્યું અને સવારે માતાજીની સાંઢણી નદીના જળમાં પધરાવી. એવી રીતે રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને દશામાં રાણી ઉપર પ્રસન્ન થયા. તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો અને ગામના રાજાને રાત્રે દશામાં સપનામાં આવ્યા અને કહ્યું કે વિના વાંકે તે રાજા રાણીને કારાવાસમાં પૂર્યા છે. તેમને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે. તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એમની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. એમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા. સવારના પહોરમાં રાજકુંવર ઘરે પાછો આવ્યો. રાજા તો કુંવરને જોઈ રાજીના રેડ થઈ ગયા. રાજાએ પેલું કુંવરનું માથું જોયું હતું તે લીલું તાજું ચીભડું હતું. આ સ્વપ્ન સાચું પડ્યું. તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી અને કહ્યું કે તમારો કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ થયો હોય એમ લાગે છે. અને પછી સર્વ હકીકત કહી સંભળાવી. રાજાએ તેમને રાજમહેલમાં લાવી તેમનો આદર સત્કાર કર્યો અને સારા વસ્ત્ર પહેરાવી રથમાં બેસાડી તેમણે રાજા રાણીને વિદાય આપી. ત્યારે રાણી રાજાને કહે છે કે હવે આપણી દશા વળતી હોય એમ લાગે છે. ત્યાંથી તેઓ પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. રાજા વિચારે છે કે લાવને હવે માટલી કાઢી જોઉં. માટલીમાં જોયું તો કોલસા સરસ મજાની સુખડી થઈ ગયા અને સાપ હતો એ સોનાનું સાંકડું બની ગયો. એટલે માટલી રથમાં મૂકી આગળ ચાલી નીકળ્યા. એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે?
તેમ વિચાર કરી તેમને ડોશીમાનું રૂપ લઈ બંને બાળકોને લઈને આવ્યા અને બૂમ પાડી કહે છે કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે, તેને લેતા જાઓ. રાજાએ રથ ઊભો રાખ્યો. તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સમા લગાડી દીધા. આ ડોશીમા સ્વરૂપે દશામાં પોતે જ હતા. ડોશીમાએ કહ્યું કે આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વચનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી અને બંને કુંવર રથમાં બેસી આગળ વધ્યા. રસ્તામાં બહેનપણીનું ઘર પાસે આવ્યા, જેને તેમનું અપમાન કર્યું હતું. તે બહાર ઊભી હતી. તે દોડી અને રાણીને ભેટી પડી અને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો નહોતો આપ્યો. અત્યારે મિષ્ટાન જમાડે તો પણ નકામું છે, એમ કહી તેઓ આગળ વધ્યા. તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા. ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ હતી. રાજાના આગમનના સમાચાર મળતાની સાથે સર્વ નગરજનો વાતે ગાતે સામૈયા સાથે રાજા રાણીને રાજમહેલમાં લઈ ગયા. દશામાના પ્રતાપે રાજા ફરીથી સુખી થયા. રાણીએ 5 વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંઢણી બનાવી અને બ્રાહ્મણને દાન દક્ષિણા સાથે આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું. દશામાના વ્રતના પુણ્ય પ્રતાપથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધવા લાગી. જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. શાસ્ત્રો અનુસાર જે ભક્તગણ સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમપૂર્વક દશામાનું વ્રત કરે છે તેના પરિવાર પર દશામાની કૃપા દ્રષ્ટિ સદાય બની રહે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સૌભાગ્ય અને ધન ધાન્યના ભંડાર હંમેશા ભર્યા રહે છે. તેમજ જીવનની નાની મોટી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. બોલો દશામાની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.